નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। એક યુવકે દિવાળીની રાત્રે આતિશબાજીનું બોક્સ હાથમાં ફેરવી જોખમી રીતે ફટાકડા ફોડતાનો વિડીયો વાયરલ। ભારે વરસાદ વચ્ચે ડામર રોડનું કામ, પાડી મોતીવાડા હાઈવે પર બુદ્ધિ પ્રદર્શનની ચર્ચા। વલસાડમાં ભારે વરસાદ વચ્ચે વીજડીપી ધરાશાયી, અફરાતફરીનો માહોલ। ખેડૂતો માટે ચાલુ વર્ષની ચોમાસુ સિઝન મહાઆફત બનીને આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં એક યુવકે દિવાળીની રાત્રે આતિશબાજીનું બોક્સ હાથમાં ફેરવી જોખમી રીતે ફટાકડા ફોડતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વલસાડ શહેરમાં દિવાળીની રાત્રે એક યુવકે જોખમી સ્ટન્ટ કર્યો હતો। સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે તેને આતિશબાજીનું બોક્સ હાથમાં ઉચકીને અલગ અલગ દિશામાં ફેરવી ફટાકડા ફોડ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો છે। વલસાડના સિટી પેલેસ પાસે રહેતા આ યુવકે ફટાકડાના બોક્સને હાથમાં રાખીને આજુબાજુના એપાર્ટમેન્ટના ફ્લેટની બાલ્કનીઓ અને ઘરોની બહાર ફેરવીને ફટાકડા ફોડ્યા હતા। આ કૃત્યથી વિસ્તારમાં ભય અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો। આ જોખમી સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। લોકોએ હવે બેદરકાર યુવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પર દિવાળી પૂર્વે પણ આ જ વિસ્તારમાં યુવાનોએ રીલ બનાવવાના ચક્કરમાં રોકેટ મોઢામાં રાખીને ફોડ્યા હતા, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો, જે વિડીયોના આધારે વલસાડ સિટી પોલીસે કાર્યવાહી પણ કરી હતી। ભારે વરસાદ વચ્ચે ડામર રોડનું કામ, પાડી મોતીવાડા હાઈવે પર બુદ્ધિ પ્રદર્શનની ચર્ચા। પાડી તાલુકાના મોતીવાડા હાઈવે પાસે ભારે વરસાદ વચ્ચે પણ ડામર રોડનું કામ શરૂ થતાં લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ જોવા મળ્યો। સ્થાનિક રહીશોનું કહેવું છે કે વરસાદી મોસમમાં રોડ પર ડામર નાખવાથી કામની ગુણવત્તા બગડે છે અને થોડા જ દિવસોમાં રસ્તો ફરી ખરાબ હાલતમાં આવી જાય છે। રહીશોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ છે શું બુદ્ધિનું પ્રદર્શન? વરસાદ વચ્ચે ડામર નાખવાથી સરકારી નાણાંનો બગાડ તો થશે જ, સાથે સાથે મુસાફરોને ફરી મુશ્કેલી પણ વેઠવી પડશે। હાલ પાલિકા અથવા સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી, પરંતુ લોકોમાં આ બાબતને લઈને ચર્ચા ગરમાઈ રહી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। વલસાડમાં ભારે વરસાદ વચ્ચે વીજડીપી ધરાશાયી, અફરાતફરીનો માહોલ। ખેડૂતો માટે ચાલુ વર્ષની ચોમાસુ સિઝન મહાઆફત બનીને આવી।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડના ગુંદલાવ ગામે કેરવેલ નજીક આવેલ પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ભારે વરસાદ અને તેજ પવનના કારણે વીજ કંપનીની ડીપી ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી। આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભારે વરસાદ અને ભારે પવનના કારણે વીજ કંપનીના ડીપી ધડાકાભેર ધરાશાયી થઈ હતી। આ ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। સ્થાનિક લોકો અને કામદારોમાં ભયનો માહોલ સર્જાયો છે। વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી મરામત કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિકો લોકોની માંગ છે કે વરસાદી મોસમને ધ્યાને રાખીને વીજ સુવિધાઓની તપાસ અને મજબૂતી માટે તાત્કાલિક પગલાં લેવાય। પછી મેં પેલું છે ને આપણે લેને નીકળતા આને ભાઈ ચોટી રહે રે બોલ। ઉમરગામમાં ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે છઠ પૂજા। છઠ પૂજા સેવા સમિતિ દ્વારા હુમરન ખાડી સંજાન ખાતે ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। છઠ પૂજા સેવા સમિતિ ઉમરગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમરગામ નજીક હુમરન ખાડી સંજાન ખાતે આવેલ શિવ મંદિરના પ્રાંગણમાં છઠ પૂજા ભવ્ય રીતે અને ભારે ઉત્સાહ તથા ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે। સૂર્યદેવની આરાધના અને નારી શક્તિના પવિત્ર તહેવાર નિમિત્તે હજારો ભક્તો ઉપવાસ રાખી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે અર્જા અર્પણ કરી રહ્યા છે। પૂજા સ્થળે વિશાળ મંડપ, દીપમાળા અને સુરક્ષા વ્યવસ્થાઓ સાથે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગમાં રંગાઈ ગયું છે। સ્થાનિક મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં ગીત ભજન ગાઈ રહી છે, જ્યારે પૂજાના વિધિ-વિધાન વિવિધ કાર્યક્રમો સમિતિના સભ્યોના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યા છે। સમિતિના કાર્યકરોના જણાવ્યા મુજબ છઠ પૂજા ઉમરગામ વિસ્તારનો મહત્વનો સામૂહિક ધાર્મિક પ્રસંગ બની ગયો છે, જેમાં દર વર્ષે ભક્તોની સંખ્યા સતત વધી રહી છે। और वहाँ जो मिट्टी बचे दो 2004 से हम लोग यहाँ छठ की व्यवस्था कर रहे हैं और यहाँ पे हर साल की पब्लिक 15 से 20% बढ़ रही है। इस साल हम लोगों का यहाँ पे आयोजन 5 से 7 हजार पब्लिक के आने रहने और खाने की व्यवस्था है। यहाँ पे सांस्कृतिक प्रोग्राम भी चलता है और उसी व्यवस्था के सिलसिले में हम लोग यहाँ निरीक्षण करने के लिए आए हैं, क्या हुआ है क्या नहीं। कल 27 तारीख को 5 बजे से यहाँ भव्य आयोजन शुरू हो जाएगा। इसका समापन 28 तारीख को सुबह सूर्योदय के साथ में खत्म होगा। इस बार के आयोजन में मुंबई से कलाकार आ रहे हैं और भजन के बहुत ही अच्छे विशिष्ट कलाकार हमने टीम बुलाया है। जैसे कि हर साल आप लोगों को पता है कि यहाँ पे सांस्कृतिक कार्यक्रम होता है और शाम को यहाँ पे लगभग 6 बजे से हम लोग आयोजन शुरू कर देंगे। कुछ चीफ गेस्ट भी हमारे आ रहे हैं, धवल भाई पटेल जी आ रहे हैं, कनु भाई देसाई जी को भी हमने आमंत्रित किया है, हरमन भाई पाटकर को भी निमंत्रण दिया हमने और वो आते भी हैं हर साल। तो उसके बाद यहाँ पे छठ का जो शाम का अर्घ खत्म होगा, उसके बाद यहाँ पे सांस्कृतिक कार्यक्रम का लोग लाभ लेते हैं यहाँ पे, और उसके बाद महाभंडारा का भी आयोजन रहता है। क्योंकि सबके घरों में जब महिलाएं व्रत करती हैं तो खाना बनाने का सिचुएशन नहीं रहता, तो हम लोग उसके लिए यहाँ पे भंडारा का आयोजन करते हैं ताकि लोग यहीं का यहीं रुक के भंडारा करें और सांस्कृतिक कार्यक्रम जो भजन कीर्तन का होता है उसका आनंद लें। धन्यवाद। पूजा की तैयारी लगभग 10-15 रोज से हम लोगों ने साफ सफाई और मंडप का और लाइट का व्यवस्था प्लस वो खाना वगैरह के लिए पंडाल वगैरह की व्यवस्था कर रहे हैं कि ताकि जो भी आए यहाँ व्रती उनको कोई परेशानी न हो। इसलिए हम लोग यहाँ खड़े हैं कि उनको कहीं दिक्कत न हो। के लिए एक पीछे प्लॉट भी है, तो संतोष चौरसिया जी की प्लॉट है, उसमें भी पार्किंग होगी और जिसमें खाना बन रहा है उसमें लास्ट में पार्किंग किया जाएगा। प्लॉट खुला छोड़ दिया गया है ताकि आने जाने में कोई असुविधा न हो। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો।
ખેડૂતો માટે ચાલુ વર્ષની ચોમાસુ સિઝન મહા આફત બનીને આવી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહાઆફતના કારણે જિલ્લામાં 75,000 હેક્ટરમાં ડાંગરના પાકમાં 90%થી વધુ નુકસાન થવાના કારણે ખેડૂતો પાયમાલ થઈ જવા પામ્યા છે. વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ચાલુ વર્ષની ચોમાસુ સિઝન મહાઆફત બનીને આવી છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને સતત વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચી છે. જિલ્લામાં 90%થી પણ વધુ વિસ્તારમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. વલસાડ જિલ્લામાં 75,000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, પરંતુ અતિવૃષ્ટિના કારણે આ સમગ્ર વિસ્તારમાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણીનો ભરાવો થતા તૈયાર થવા આવેલા ડાંગરના પાક પાણીમાં ડૂબી ગયા છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેવાના કારણે પાકમાં તીવ્ર સડો લાગી ગયો છે. ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણીનો નિકાલ ન થતા ડાંગરના છોડમાં નીચેથી સડો લાગી ગયો છે, જેના કારણે દાણા બેસવાની પ્રક્રિયા અટકી ગઈ છે. વધુમાં જમીનમાં ભેજનું પ્રમાણ સતત જળવાઈ રહેતા અનેક ખેતરોમાં ડાંગરના મુખ્ય પાકના બદલે જમીનમાંથી નવું તરું ઉગી નીકળ્યું છે. આ નવા છોડનો કોઈ આર્થિક ઉપયોગ ન હોવાથી ખેડૂતોને તેમના લાંબા સમયની મહેનત અને રોકાણ પર પાણી ફરી વળ્યું છે. પાક સંપૂર્ણપણે બગડી જતા હવે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. ડાંગરના પાક સડી જતા અને નિષ્ફળ જતા હવે ખેડૂતો પોતાના ખેતરોમાં ટ્રેક્ટર ફેરવીને પાકને દૂર કરી જમીન ખાલી કરવા મજબૂર બન્યા છે. કરોડો રૂપિયાનું પાકનું નુકસાન થતા ખેડૂતોને આ વર્ષે કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે. આ પાક નુકસાન બાદ ખેડૂતોની એકમાત્ર આશા સરકાર તરફથી મળનારી સહાય પર ટકેલી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકારી અગાઉ પાક નુકસાનનો સર્વે કરવાના આદેશ આપ્યા હોવા છતાં આજ દિન સુધી જિલ્લામાં સર્વેની કામગીરી યોગ્ય રીતે શરૂ કરવામાં આવી નથી. સર્વેમાં થતા વિલંબના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂત આગેવાનો અને અસરગ્રસ્ત ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તત્કાલિક ધોરણે કૃષિ અને મહેસૂલ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત સર્વેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતોની માંગ છે કે 75,000 હેક્ટરથી વધુના વિસ્તારમાં 90%થી વધુ નુકસાન થયું હોવાથી તેમને વહેલી તકે પૂરતી આર્થિક સહાય ચૂકવવામાં આવે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે. સૌ જાણીએ છીએ કે છેલ્લા 6 મહિનાથી મુસળધાર વરસાદ વલસાડ જિલ્લામાં વરસી રહ્યો છે.
ડાંગરનો પાક પરિપક્વ અને પાકી ગયા અને લગભગ 1 મહિનો થઈ ગયો છે. 25 દિવસ પહેલા પણ ખૂબ વરસાદ હતો, ત્યારે વાવાઝોડાના કારણે સંપૂર્ણ ડાંગર જમીનદોસ્ત થઈ ગયો હતું. હવે એ પરિસ્થિતિ કે મોટાભાગના ખેતરોમાં જમીનદોસ્ત ડાંગર થવાના કારણે ઉગારો પણ એટલે ઢરું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. એટલે હવે ખેડૂતના હાથમાં બિલકુલ કંઈ પણ બચ્યું એવું લાગતું નથી. આને તો સંપૂર્ણ રીતે સૂકું પડ્યા પછી ડાયરેક્ટ ટ્રેક્ટર કરીને રોતરી મારીને જમીન ફરી તૈયાર કરીને ફરીથી ખેડૂતે તો મહેનત કરવા પછાડી જતું રહેવું પડે. લાખો રૂપિયાનું નુકસાન છે. નાના શ્રીમંત ખેડૂતો પણ આ ખૂબ ગરીબ પેલા કે આપણે જોઈએ છીએ કે વિચલિત પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતના હાથમાં કંઈ નહીં હોય ત્યારે આવા કુદરતની આફત પણ ખૂબ જ ખેડૂતને આડકરી રીતે નુકસાન કરતું હોય છે. એટલે અમે સરકારશ્રીને પણ કહીએ છીએ કે ભાઈ જે કંઈ મળવાપાત્ર ખેડૂતને હોય સર્વે કરાવવો. નથી થયું એ વાત પણ વાસ્તવિક છે, કહેવામાં આવે છે પણ સર્વે કરવામાં આવ્યું નથી. પણ ફરીથી પણ સર્વે કરીને સરકાર ખેડૂતને નાની મોટી કંઈ સહાય કરે તો ખેડૂત પગભર થઈ શકે. અમરતભાઈ દહિયાભાઈ. પરિસ્થિતિ એટલે કે આ ડાંગરનો પાક સદંતર નિષ્ફળ થઈ રહ્યો છે આ વરસાદના કારણે. એમાંથી કંઈ પણ ઉપજ આવે એવું છે નથી. ખેતરની પરિસ્થિતિ હાલ તમે જુઓ છો, પાણીથી ફૂલ ભરેલા છે. ડાંગર તૈયાર થઈ ગયેલું છે પણ એ કાપવાની પરિસ્થિતિ રહી જ નથી. પાકમાં સડો લાગી ગયો પૂરેપૂરો ને ઉગી નીકળ્યું છે. ઘાસચારા માટે એ કામ આવે એવી પરિસ્થિતિ જ નથી. ટ્રેક્ટરથી રોટાવેટર મારીને એને ફરીથી એને ખેડવું પડે એ પરિસ્થિતિ આવી ગઈ છે. સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ કે કંઈ ના કંઈ જે વળતર આપે એ સારું. એવી મારું નામ નિમેશ પટેલ. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આજે જે અમે ડાંગરનો પાક વાવ્યો હતો તે સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. એટલે એમાં કંઈ જ નથી બચ્યું. હવે પરિસ્થિતિ એવી છે કે હવે આ ખેતરને ચોખ્ખું કરવા માટે પણ અમારે ખર્ચો કરવા પડવાનો, કેમ કે અમારે મળવા પાત્ર કોઈ 1 રૂપિયો પણ નથી મળવાનો. કેમ કે સંપૂર્ણ ચારા માટે બી નથી મળી રહ્યું ને દંડ માટે પણ નથી રહ્યું. તો હવે આને પાછું ગમે તેમ પેલું સગવડ કરવા માટે પણ બધું પરિસ્થિતિ ખરાબ છે. સરકારની જ અપેક્ષા કે હવે કંઈ ને કંઈ વળતર આપે, કેમ કે આમાં અમારા માટે તો એકદમ ખોટના ધન પેલું થઈ ગયું છે. એમાં કંઈ બચ્યું નથી. સરકારની અપેક્ષા કે કંઈ વળતર આપે તો સારું. બાકી આજ સુધી અમારે દક્ષિણ ગુજરાતમાં કોઈ આજ સુધી વળતરનું કંઈ આવ્યું જ નથી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એક યુવકે દિવાળીની રાત્રે આતિશબાજીનું બોક્સ હાથમાં ફેરવી જોખમી રીતે ફટાકડા ફોડતાનો વિડીયો વાયરલ. ભારે વરસાદ વચ્ચે ડામર રોડનું કામ, પાડી મોતીવાડા હાઈવે પર બુદ્ધિ પ્રદર્શનની ચર્ચા. વલસાડમાં ભારે વરસાદ વચ્ચે વીજડીપી ધરાશાયી, અફરાતફરીનો માહોલ. ખેડૂતો માટે ચાલુ વર્ષની ચોમાસુ સિઝન મહાઆફત બનીને આવી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.